નમસ્કાર મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નિગટ ગામે આયોજિત વિકાસ સપ્તાહનો કાર્યક્રમ સાંસદ મનસુખ વસવાએ જાહેર મંચ પર વેપારીઓ અને સરકારી અધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા હતા। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને પાકના ઓછા ભાવ મળતા અને આદિવાસીઓનું વીજ જોડાણ કાપી નાખતા આ મુદ્દે સાંસદ ગુસ્સે ભરાયા હતા। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા ત્યારે વાત કરવામાં આવે તો ખેડૂતોના ભાવ મુદ્દે વેપારીઓને રોકડું પરખાવ્યું। કાર્યક્રમ દરમિયાન કેટલાક ખેડૂતોએ સાંસદને રજૂઆત કરી હતી કે એપીએમસી અને વેપારીઓ દ્વારા મકાઈના પાકનો ભાવ 2100ની જગ્યાએ 1800થી 2000 જેટલો ઓછો આપવામાં આવી રહ્યો છે। ત્યારે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે। વેપારીઓ પર કેસ કરો, આવું મનસુખ વસવા બોલ્યા હતા। સાંસદ મનસુખ વસવાએ અંગે તુરંત પ્રક્રિયા આપતા વેપારીઓને જાહેરમાં રોકડું પરખાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે આદિવાસીઓને લૂંટવા બંધ કરો, જે લોકો આવું કરે છે એવા લોકો પર કેસ કરવા તંત્ર અને ટકોર કરું છું। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહે ત્યારે વાત કરવામાં તો આવા લોકોને હું કહેવા માંગુ છું કે અહીંથી પોટલા બાંધીને જતા રહો, અને જો તંત્રમાં ધ્યાન નહીં આપો તો હું જાતે કાર્યવાહી કરીશ। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી વાત કરવામાં તો જે આવા વેપારીઓને ભારે પડશે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા ત્યારે વાત કરવામાં આવે તો મામલતદાર કલેક્ટરને કહ્યું તમે રાજા નથી। વીજળીના મુદ્દે સાંસદે મામલતદારને પણ મંચ પર ખખડ્યા હતા। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરકારી જમીનોમાં રહેવા આદિવાસીઓનું વીજ કનેક્શન કાપી નાખતા મુદ્દે ગુસ્સે ભરાયેલા સાંસદ મામલતદારને કહ્યું કે તમે મામલતદાર છો કે ગામના રાજા નથી। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહે છે। બસ અત્યારે આટલું જ।